ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ અને બનાસકાંઠામાંથી ઝડપી પાડવામાં આવેલા આઈએસઆઈએસ મોડ્યુલના 3 આતંકીઓ અંગે મોટો ખુલાસો થયો છે। એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે ઝડપાયેલા આતંકીઓ છેલ્લા 1 વર્ષથી રડારમાં હતા અને કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા તેમને પકડી પાડવામાં આવ્યા છે। ઝડપાયેલા આતંકીઓમાંથી એક અહેમદ મોહિઉદ્દીન સૈયદ એમબીબીએસ ડોક્ટર છે અને તેણે ચીનમાંથી અભ્યાસ કરેલો છે। અન્ય 2 આરોપીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી યુપીના રહેવાસી છે। આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ, 4 મોબાઈલ અને 2 લેપટોપ કબજે કરાયા છે। સૌથી મોટો ખુલાસો એ છે કે આરોપીઓ કારમાંથી મળેલા પ્રવાહીની મદદથી સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર રાઇઝિન બનાવવાની ફિરાકમાં હતા। તેમનો મનસૂબો ભીડવાળી જગ્યાએ કેમિકલ હુમલો કરવાનો હતો। આરોપીઓએ ભારતમાં આતંકી પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાનું પણ શરૂ કર્યું હતું। તેઓ અબુ ખદીજા નામના શખ્સ દ્વારા આઈએસકેપી ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતા। એટીએસ દ્વારા ડોક્ટર સૈયદના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે।